હલો એવરીવન, આજે બનાવી છે મીઠાઈ. રક્ષાબંધન માટે સ્પેશિયલ મીઠાઈ બનાવી છે. ઝટપટ મિનિટોમાં બની જાય છે. આમાં નથી માવો કે નથી ગેસ ઉપર બનાવી, એકદમ સિમ્પલ સરળ રીતે આ રેસીપી બનાવી છે. સરસ આ એટલી જલ્દી ઝટપટ બની જાય છે અને ઓછા જ વસ્તુથી બની જાય છે. વધારે કોઈ પણ જાતના વસ્તુઓ અંદર જોતા નથી અને ઓછા વસ્તુમાં જલ્દી ઝટપટ આ રેસીપી બની જાય છે. તો સૌથી પહેલાં લીધું છે નારિયેળનું શીણ, સૂકું કોપરાનું બુરું લીધું છે, ખાંડ લીધી છે અને મિલ્ક પાવડર લીધું છે અને થોડું દૂધ લીધું છે અને પિસ્તા લીધા છે અને ઇલાયચી લીધી છે. આટલા 4-5 વસ્તુથી તો સરસ એવું આપણી મીઠાઈ બની જાય છે અને સ્વાસ્થ્યમાં બી સરસ છે અને સ્વાસ્થ્ય માટે બી સારી છે. એટલે સૌથી પહેલાં આપણે આ પિસ્તા લઈ લીધા છે. પિસ્તાને હવે આપણે ક્રશ કરવાના છે. વધારે પાવડર નથી બનાવવાનો, અધ કચરા ક્રશ કરવાના છે. અડધા પિસ્તા આપણે ક્રશ કર્યા છે અને અડધા પિસ્તા આપણે કતરણ કરી લીધી છે આવી. તો સરસ એવું આપણું આ પાવડર બી મિક્સ ક્રશ કરી દીધું છે. હવે આપણે આ ખાંડ લીધી છે, પછી સૂકા નારિયેળની છીણ લીધી છે, જે મિલ્ક પાવડર લીધો છે. 3 વસ્તુ વાટકીમાં પ્રમાણસર લેવાનું છે. 3 વાટકીમાં ખાંડ ઓછી હોય તો ચાલશે થોડી, પણ એ મિલ્ક પાવડર અને સૂકું નારિયેળનું શીણ એ બધું માપસર લીધું છે. હવે ઉપરથી અંદર ઇલાયચી નાખવાની છે. 4-5 ઇલાયચીના દાણા અંદર નાખવાના છે. ઇલાયચીના કારણે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો સરસ આપણે ઇલાયચીના ટેસ્ટ સાથે આને હવે બધું જ મિક્સીમાં બધું ક્રશ કરી લેવાનું છે, બધું ભેગું સાથે. મિક્સર બાઉલમાં લઈ અને મિક્સીમાં ક્રશ કરી લેવાનું છે. આવી રીતે થોડું ઓછું કરીને ક્રશ કરી લેવાનું છે. હવે એને એક થાળીમાં લઈ લેવાનું છે. તો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. તો બધું એક સરખું થઈ ગયું છે. નારિયેળની છીણ છે, મિલ્ક પાવડર છે અને ખાંડ છે અને ઇલાયચી, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે બધું મિક્સ કરી અને અંદર આપણે હવે દૂધ નાખવાનું છે. દૂધ ઓછું જ નાખવાનું છે. આમે દૂધ વધારે નથી નાખવાનું. વધારે દૂધ નાખીએ તો પછી ઢીલું થઈ જશે. એટલે સામાન્ય 2-3 ચમચી જેટલું જ દૂધ નાખવાનું છે અને 2-3 ચમચી દૂધથી જ આ બધું સરસ થઈ જશે. હવે આને હાથ વડે હળવા હાથે બધું મિક્સ કરવાનું છે. આવી રીતે મિક્સ થઈ ગયું છે, પણ એ હાથના હવે ચીપકે છે. તો બીજી નાની પ્લેટ લઈ લેવાની છે. પ્લેટની અંદર અડધી ચમચી જેટલું ઘી નાખવાનું છે. ઘી આખી થાળીના લગાડી દેવાનું છે. થાળીના ઘી લગાડ્યા પછી આપણે હાથના બી આ ઘી લગાડી દેવાનું છે. હાથના ઘી લગાડીશું તો પછી જે આ ચીપકે છે એટલું ચીપકશે નહીં. આવી રીતે હાથમાંથી બધું લઈ લેવાનું છે અને ઘીવાળી પ્લેટમાં લઈશું એટલે બિલકુલ ચીપકતું નથી હાથમાં અને બધું સરસ એવું સેટ થઈ જાય છે. જો આવી રીતે ઘી લગાડ્યું એટલે બધું સરસ આમ સેટ થઈ ગયું ઘી લગાવ્યા પછી. હવે આપણે આને બધું આમ ગોળ કરી અને ગોળ કરી લીધું છે. હવે આપણે જે પિસ્તાનો ભૂકો કર્યો તો એને વચ્ચે નાખવાનો હતો. સેન્ડવિચ બનાવવાની હતી, પણ હવે ભૂકો અંદર ભેગો મિક્સ થઈ ગયો. હવે સેન્ડવિચ બનાવવા જેવું રહ્યું નથી, કારણ કે બધું મિક્સ કલરફુલ થઈ ગયું છે. એટલે બધું કલરફુલ થઈ ગયું એટલે સેન્ડવિચનો આકાર હવે નહીં આવે. હવે બધું મિક્સ કરી લીધું છે. હવે આવી રીતે ગોળ બધું વાળી લીધું છે અને બધું મિક્સ કરી લીધું છે, ગોળ વાળી લીધું છે. હવે એને આપણે કટિંગ કરવાનું છે. એક ચાકુની મદદ લેવાની છે અને પછી આરામથી એને કટ કરવાનું છે. જે રીતે આપણને અનુકૂળ લાગે એવી રીતે કટ કરી શકાય. આની ઉપર આપણે ચાંદીનો વરખ બી લગાવી શકાય છે. ચાંદીનો વરખ લગાડીએ ને તો આનો એકદમ ડેકોરેશન બહુ જ સરસ એવું લાગે છે. દેખાવ બહુ સરસ લાગે છે. પણ ચાંદીનો વરખ મારી પાસે નથી અને આમેય મને ચાંદીનો વરખ ઓછો પસંદ આવે છે. એટલે સિમ્પલ સરળ રીતે જ આ રેસીપી બનાવી છે. એટલે ચાંદીના વરખ વગર બી પણ આ સરસ એવી મીઠાઈ લાગે છે. ઉપરથી આપણે પિસ્તાની કતરણ બી નાખીશું એટલે એનો દેખાવ બહુ સરસ થઈ જશે. એટલે ચાંદીના વરખ વગર બી અને સીધી સિમ્પલ સામગ્રીથી આ બની જાય છે મીઠાઈ. તો આવી જ રીતે કટ કરી અને પિસ્તાની કતરણ ઉપર નાખી દેવાની છે. તો સરસ એવી આપણી મીઠાઈ રેડી તૈયાર થઈ ગઈ છે. ઓછી જ વસ્તુમાં ઓછા ટાઈમમાં સરળ રીતે આપણી આ રેસીપી બની ગઈ છે. સરસ એવી રક્ષાબંધનની મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે.
તો ખાવામાં બી સરસ છે અને આપણે બજારથી લાવીએ તો ભેળસેળવાળી મીઠાઈ ખાઈએ એના કરતાં આપણે આવી રીતે સરળ રીતે સિમ્પલ રીતે મીઠાઈ બનાવીને ખાઈએ તો બહુ સારું રહેશે, આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. તો સરસ એવી આપણી આ મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો કે મારી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ રેડી છે. તો મારા આવા જ વિડીયો આવનાર છે. તો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ છે, તો મારા તરફથી બધાને સૌને હેપી રક્ષાબંધન. તો મારી સરસ એવી હેપી રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ તૈયાર છે. તો ટેસ્ટી આ મીઠાઈ ઝટપટ મિનિટોમાં બની જાય છે અને ઓછા વસ્તુમાં જ બની જાય છે. આ મીઠાઈમાં માવાની બી જરૂર નથી પડતી, માવો બી નથી કે નથી ગેસ ઉપર બનાવી, એકદમ સરળતાથી સિમ્પલ રીતે હાથથી જ બની જાય છે આ રેસીપી. અને આ મીઠાઈ બહુ સરસ લાગે છે, દેખાવમાં તો સારું લાગે છે પણ ખાવાનો ટેસ્ટ બી બહુ સરસ છે. હવે આપણી આ મીઠાઈ આપણે એક બાઉલમાં લઈ લીધી છે, એક સરસ એવા ડબ્બામાં સેટ કરી દીધી છે. તો મારા તરફથી બધાને હેપી રક્ષાબંધન. મારો વિડીયો, મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો રેડી છે મારી મીઠાઈ, રક્ષાબંધન મીઠાઈ.